હેલો એવરીવન. તો આપણે છે હવે ત્રીજો ક્વેશ્ચન છે એ ભણશું. ડિસ્કસ એરિસ્ટોટલસ વ્યૂ ઓન ટ્રેજેડી. અથવા આ ક્વેશ્ચન તમને અલગ અલગ ઘણી બધી રીતના છે પૂછી શકે, પણ તમે છે એક જ ક્વેશ્ચન તૈયાર કરો કે તમને છે ગમે એ રીતના પૂછે તમે એનો આન્સર છે સારી રીતના લખી શકો. તો એ તમને કેટલી બધી અલગ રીતના પૂછી શકે અહીંયા તમને દર્શાવેલું જ છે ઓલરેડી ક્વેશ્ચનની અંદર. તમને એવી રીતના પણ પૂછી શકે કે થિયરી ઓફ પરગેશન અથવા તો રાઇટ ડિટેલ નોટ ઓન ધ થિયરી ઓફ પોએટિક્સ, પછી ડિફાઇન ટ્રેજેડી એન્ડ ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. તો એ અલગ અલગ રીતના તમને ઘણી બધી પ્રકારે છે આ ક્વેશ્ચન છે તમને પૂછી શકે. એમાંય પૂછે કે ટ્રેજેડી ઇમિટેટ્સ મેન એઝ અ બેટર ઓર હાયર. પછી રાઇટ ડિટેલ નોટ ઓન એરિસ્ટોટલ થિયરી ઓર ટ્રેજેડી, કે એરિસ્ટોટલે જે થિયરી આપેલી છે એ ટ્રેજેડીના વિષય છે, કે એ છે પ્લેટોના જે આઈડિયો હતો, પ્લેટોનિક આઈડિયા, એનાથી થોડો વિશેષ થોડું અલગ રીતના છે એ બતાવે છે, આપણી સામે રજૂ કરે છે. અને બેન જોન્સન છે એ કહે છે એરિસ્ટોટલ વોઝ ધ ફર્સ્ટ એક્યુરેટ ક્રિટિક એન્ડ ટ્રુએસ્ટ જજ. હી ટોટ અસ ટુ offices together, how we ought to judge rightly of others and what we ought to imitate specially in ourselves. કે બેન જોન્સને બહુ સરસ કીધેલું છે એરિસ્ટોટલ વિશે, કે એમને છે એક્યુરેટ ક્રિટિક કીધા છે, એકદમ સાચા જે ક્રિટિકો એવી રીતના એને લીધા છે. કે હી ટોટ અસ ટુ ઓફિસીસ ટુગેધર, કે એમને આપણને બે પ્રકારે શીખવવાની પ્રયત્ન કર્યો છે, કે બે ઓફિસીસ એટલે બે વસ્તુઓ સાથે શીખવી છે. એક કે હાઉ વી ઓટ ટુ જજ રાઇટલી ઓફ અધર્સ, કે જે આપણે સાચી રીતના ખરેખર બીજાને કેમ જજ કરવા. અને બીજું કે આપણે આપણી જાતનું છે ઇમિટેટ સ્પેશિયલી કેવી રીતના કરીએ. ઇમિટેટ એટલે આપણે આપણી જાતને છે કેવી રીતના જાણવી, આપણી જાતની આપણે જે નકલ કરીએ છીએ એ ખરેખર આપણે ઓળખવી. તો બે પ્રકારે એમને આપણને શીખવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જ કીધું છે કે વોટ વી ઓટ ટુ ઇમિટેટ સ્પેશિયલી ઇન અવર સેલ્ફ, કે આપણે આપણી જાતમાંથી શું લેવું જોઈએ, આપણી જાતમાંથી શું નકલ કરવી જોઈએ, શું શીખવું જોઈએ. બેન જોન્સને કીધું છે એરિસ્ટોટલ વિશે. અને એરિસ્ટોટલ વોઝ ધ મોસ્ટ ઇલિસ્ટ્રેશિયસ ડિસિપલ ઓફ પ્લેટો. અને છે એરિસ્ટોટલ છે એ ડિસિપલ એટલે એમના છે શું છે વિદ્યાર્થી છે પ્લેટોના. અને કેવા છે તો કે પ્રખ્યાત, સૌથી વધારે પ્રખ્યાત કોઈ હોય તો એરિસ્ટોટલ છે. અને હુ ઇનિશિએટેડ ધ પ્રોસેસ ઓફ ક્રિટિસિઝમ ઇન ધ વેસ્ટ, અને એ જે વેસ્ટ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એમના ઉપર છે એમને આરંભ કર્યો છે, એમને જે ક્રિટિસિઝમનું છે એની પ્રોસેસ છે શરૂ કરી છે. બટ ઇટ વોઝ ધ એરિસ્ટોટલ હુ પુટ ધીસ પ્રોસેસ ઓન ધ પ્રોપર પાથ. પણ એરિસ્ટોટલે જે પ્લેટોએ શરૂ કર્યું હતું એ વસ્તુને પ્રોપર પાથ એટલે સાચો રસ્તો બતાવ્યો છે. He started from the point whereas Plato has shown it to be the false and trivial and the harmful. And he started from the point, અને એને કયા પોઈન્ટથી શરૂ કર્યું છે કે whereas Plato has shown is to be false, કે જ્યાં પ્લેટોએ ખોટું બતાવ્યો છે અથવા તો એને મામૂલી બતાવ્યો, તુચ્છ બતાવ્યો અને હાર્મફુલ બતાવ્યો છે, એ રસ્તાને એમને સાચો રસ્તો કરીને બતાવ્યો છે. એવી રીતના આપણી સામે અહીંયા રાખેલું છે. And he has certainly been the first man in the history of criticism to expose certain principles purely aesthetic to which the artist in fact conforms. કે એમને છે સર્ટેનલી બીન ધ ફર્સ્ટ મેન ઇન હિસ્ટ્રી, અને એને ક્રિટિસિઝમની જે વિવેચનાની દ્રષ્ટિએ તમે જુઓ તો લિટરરી ક્રિટિસિઝમના એવા ફર્સ્ટ મેન તરીકે એમને ઓળખવામાં આવે છે, કે જેમને એક્સપોઝ કર્યું, જે વસ્તુ બહાર પાડી, કે પ્રિન્સિપલ કે નિયમો, અને કેવા પ્યોરલી એસ્થેટિક જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય, કે કોઈ વસ્તુ છે એના કાંઈ નિયમ ધોરણો હોય કે જે આર્ટિસ્ટ છે એમને પણ માનેલા છે. And so he becomes to use the words of R.S. Scott James, અને R.S. Scott James ની જે હિસ્ટ્રી ઓફ લિટરેચર બુક છે એમના શબ્દ એમને યુઝ કર્યા છે રાઇટલી, સાચી જ રીતના, કે લો gives an absolute monarch to the poets and critics. કે લો જે કાયદાઓ છે ખરેખર આપે છે શું તો કે એબ્સ્યુલેટ મોનાર્ચ એટલે જે એકદમ રાજાશાહી જેવું હોય એ રાજાશાહી આપે છે કોને? પોએટ્સ અને ક્રિટિક્સને. કે કાયદાઓ છે એ રાજાશાહી જેવું જીવન આપે છે પોએટ્સ અને ક્રિટિક્સને, કે એવું એમને છૂટ આપે છે બોલવાની. અને એરિસ્ટોટલ's પોએટિક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધ વેસ્ટર્ન ક્રિટિસિઝમ. અને એરિસ્ટોટલની જે પોએટિક્સ છે એરિસ્ટોટલે જે લખેલું છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધ વેસ્ટર્ન ક્રિટિસિઝમ. અને વેસ્ટર્ન ક્રિટિસિઝમનું જો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ ડોક્યુમેન્ટ જોવું હોય
તો એ તમને જોવા મળશે શેની અંદર, તો પોએટિક્સની અંદર, જે એરિસ્ટોટલે લખેલું છે. ઇન પોએટિક્સ હી રિપ્લાઇઝ ટુ ધ ચાર્જીસ મેડ બાય પ્લેટો અગેન્સ્ટ પોએટ્રી. અને જે પ્લેટોએ જેટલા પણ આક્ષેપો લગાડ્યા હતા પોએટ્રીની અંદર, એ બધા ચાર્જીસના એમને રિપ્લાય કર્યા છે, જવાબ આપ્યા છે. એન્ડ ધ ફોર્મ્યુલેટ્સ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ ઓફ ટ્રેજેડી. અને એને છે કેવું હતું કે એને એક ફોર્મ્યુલેટ ઘડી નાખ્યું છે, સૂત્રો આપ્યા છે કે જે ડેફિનેશન હોય ટ્રેજેડીની, જે ટ્રેજેડી હોય એના ડેફિનેશન તરીકે એને ઘડી નાખ્યા છે. લાઇક પ્લેટો, એરિસ્ટોટલ ઓલ્સો બિલીવ્સ ધેટ ઓલ આર્ટ્સ ઇન્વોલ્વ્સ મિમેસિસ. અને પ્લેટોની જેમ એરિસ્ટોટલ પણ એ વસ્તુની અંદર બિલીવ કરતા હતા કે બધી આર્ટ છે એની અંદર થોડું તો ઇન્વોલ્વ હોય જ છે, શું નકલ છે એની અંદર હોય જ છે, મિમેસિસ. બટ ફોર એરિસ્ટોટલ ઇમિટેશન ઇઝ ધ ઓબ્જેક્ટિવ રિપ્રેઝન્ટેશન્સ ઓફ લાઈફ ઇન લિટરેચર. પણ એરિસ્ટોટલ છે એ ઇમિટેશન, જે નકલ છે એ ઓબ્જેક્ટિવ રીતના લે છે, રિપ્રેઝન્ટેશન કરે છે. એ શેની અંદર, તો કે લાઈફ ઇન લિટરેચર. લિટરેચરની અંદર છે એ નકલનું જે રિપ્રેઝન્ટેશન છે એ ઓબ્જેક્ટિવ રીતના લે છે, એને એટલું બધું મહત્ત્વ નથી આપતા. જ્યારે પ્લેટો છે એ તો કહે છે કે જે સાચો વિચાર તો જે રીડરના જે મનમાં આવે અથવા તો જે રાઇટરના મનમાં આવે એ જ સાચો છે વિચાર છે, બાકી બધી નકલ છે. અને હી ફર્મલી બિલીવ્સ ધેટ પોએટ વર્ક્સ અકોર્ડિંગ ટુ ધ લો ઓફ પ્રોબેબિલિટી. અને એ છે કઈ વસ્તુની અંદર માને છે, તો કે અકોર્ડિંગ ટુ લો, કે લો નિયમ મુજબ તમે જુઓ તો કે સંભાવના જે રહેલી હોય છે એ સંભાવના ઉપર આધારિત છે એ એરિસ્ટોટલ માને છે. હવે ક્વેશ્ચનને આગળ જોઈએ. After providing his view on literature in general, Aristotle embarks on the full-length discussion on tragedy, and he defines કે after providing his view on literature, કે લિટરેચર ઉપર એને જે વ્યૂ આપ્યા પછી એને ધ જનરલ એરિસ્ટોટલ એમ્બાર્ક્સ, કે એને છે એક વસ્તુનો પ્રારંભ કર્યો, શરૂઆત કરી. શું? તો કે ફૂલ લેન્થ ડિસ્કશન ઓન ટ્રેજેડી, કે જે ટ્રેજેડી હોય એની અંદર ફૂલ લેન્થ ડિસ્કશન કરવાની શરૂઆત કરી. અને એ ડિફાઇન્સ, અને એ છે કેવી રીતના રજૂ કરે છે, તો ટ્રેજેડી ઇઝ એન imitations of an actions that is serious, complete and of a certain magnitude. કે ટ્રેજેડી છે ખરેખર શું છે, તો કે ઇમિટેશન છે, એક પ્રકારની નકલ છે, ઓફ એન એક્શન, કે જે ઘટનાઓ હોય, દેટ ઇઝ સિરિયસ, કે કેવી હોય, ગંભીર હોય, કમ્પ્લીટ પૂર્ણ હોય, અને એન્ડ ધ સર્ટન મેગ્નિટ્યુડ, અને જે એનું પરિમાણ હોય એ સર્ટેન હોય, ચોક્કસ હોય. ઇન ધ લેંગ્વેજ embellished with each kind of artistic ornament, several kinds being found in the separate parts of the play. કે એના લેંગ્વેજ, કે લેંગ્વેજ કેવી, તો કે એકદમ એમ્બેલિસ્ડ એટલે શણગારેલી હોય, વિથ કાઇન્ડ ઓફ આર્ટિસ્ટિક ઓર્નામેન્ટ, અને એની અંદર છે આર્ટિસ્ટિક ઓર્નામેન્ટ એટલે ઘરેણાઓ યુઝ કર્યા હોય ભાષાકીય રીતના. અને સેવરલ કાઇન્ડ ઓફ બિંગ ફાઉન્ડ ઇન ધ સેપરેટ પાર્ટ્સ ઓફ ધ પ્લે, અને અલગ અલગ પાર્ટના પ્લેની અંદર એનો યુઝ કરવામાં આવ્યો હોય. ઇન ધ ફોર્મ ઓફ એક્શન, નોટ ઓફ નેરેટિવ. અને કયા ફોર્મની અંદર, તો કે એક્શન, ઘટનાઓ હોય એની રીતના હોય, નોટ નેરેટિવ, કે જે બોલતા હોય, નેરેશન કરતા હોય એવી રીતના નહીં. ધાવ ઇન્સિડન્ટ્સ અરાઉઝ પીટી એન્ડ ફિયર ઇફેક્ટિંગ ધ પ્રોપર કેથાર્સિસ ઓફ ધ પર્ગેશન્સ ઓફ ધીસ ઇમોશન. અને ધાવ આટલા જ માટે ધ ઇન્સિડન્ટ અરાઉઝ ધ પીટી, અને એ ઘટનાઓ આપણને છે દયાભાવ અને ડર છે પેદા કરે. અને ઇફેક્ટિંગ ધ પ્રોપર કેથાર્સિસ, કે જે કેથાર્સિસ એટલે જે આપણા લાગણીના ઉભરા હોય, મનના જે ઉભરા હોય એ, અથવા તો જે પર્ગેશન, શુદ્ધિકરણ ઓફ ધીસ ઇમોશન, અને જે શુદ્ધિકરણ કરી નાખે, સાફ કરી નાખે આપણા બધા ઇમોશનને છે એ બારે લાવી દે. અને હિયર ઇમિટેશન મીન્સ અ ક્રિએટિવ પ્રોસેસ, એક્શન્સ મીન્સ અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ્સ ડન બાય ધ એજન્ટ્સ. અને હિયર ઇમિટેશનનો મતલબ અહીંયા એમને એવું લીધો છે કે ક્રિએટિવ પ્રોસેસ, કે એક પ્રકારની છે ક્રિએટિવ પ્રોસેસ છે. એક્શન મીન્સ અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ, અને એક્શનનો મતલબ થાય કે બધી ઘટનાઓની ગોઠવણી જે કરી હોય પોએટે એવી રીતના. અને સિરિયસ ઇઝ ધ એમ દેટ ઇઝ વાય ટ્રેજેડી હેપન્સ. અને સિરિયસ ગંભીરતાપણું ન હોય તો કે ટ્રેજેડીનો મુખ્ય એમ છે, મુખ્ય લક્ષણ છે એ જ છે ટ્રેજેડીનું, એનાથી ટ્રેજેડી છે બને છે. અને કમ્પ્લીટ મીન્સ ઇટ કેરીઝ અ બિગનિંગ, મિડલ, એન્ડ. અને કમ્પ્લીટનો મતલબ એમને એવી રીતના લીધો છે કે બિગનિંગ શરૂઆત હોય, મધ્ય હોય અને અંત હોય. પછી મેગ્નિટ્યુડ રિવીલ્સ ધ કન્સેપ્ટ ઓફ બ્યુટી. અને મેગ્નિટ્યુડનો પરિમાણનો અર્થ એને શું લીધો છે કન્સેપ્ટ, તો કે બ્યુટી હોય, એમ્બલિસ્ડ હોય એટલે શણગારેલું હોય, એ કેવું હતું કે ભાષાને. શોઝ ધ પ્રોફોસ અને પ્રોફ્યુઝ યુઝ ઓફ ફિગર ઓફ સ્પીચ, અને જે પ્રોફ્યુઝ એટલે જે નકામું હોય એને જે કાઢી નાખ્યું હોય. અને સર્ટન પાર્ટ્સ
પાર્ટ્સ આર પ્લોટ, અને અમુક જે પાર્ટ હોય એ કેવા હોય તો કે પ્લોટ હોય, પ્લોટ કન્સ્ટ્રક્શન હોય એ હોય. પછી કેરેક્ટર હોય, એની અંદર થોટ હોય, ડિક્શન જે કલ્પના હોય એ હોય, સોંગ અને સ્પેક્ટેકલ્સ. સોંગ હોય અને બીજું એટલે જે રજૂઆત થતી હોય એ સ્પેક્ટેકલ્સ એટલે જે જોનાર હોય એ બધા હોય. ઇમ્યુનરેટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રેજેડી. તો ચાલો આપણે છે ઇન્યુમરેટ એટલે છે એની ગણતરી કરીએ કે જે ટ્રેજેડીની અંદર જે કેરેક્ટર છે એ યુઝ થતા હોય એની. ફર્સ્ટ ઓફ ઓલ, ટ્રેજેડી ઇઝ એન ઇમિટેશન ઓફ એન સિરિયસ એક્શન. કે પહેલી જો આપણે વાત કરીએ તો ટ્રેજેડી શું છે તો કે એક ઇમિટેશન છે ઓફ અ સિરિયસ એક્શન્સ, કે ઘટનાઓ જે બનતી હોય એમની એક પ્રકારની ઇમિટેશન નકલ છે. ઇટ means that tragedy should present the action which is not ordinary but of serious nature. કે it means that tragedy should present the action, કે tragedy કે એવી એક્શન છે પ્રેઝન્ટ કરે છે કે which is not ordinary, કે જે ઓર્ડિનરી ન હોય, but of a serious nature, પણ એ કેવી હોય તો એ ગંભીર સ્વભાવ વાળી હોય. The character should be ground and their downfall becomes the cause pity and fear in the hearts of the spectators. કે the characters કે જે કેરેક્ટર એની અંદર જે પાત્રો લીધા હોય should be the grand, કે મોટા લીધા હોય, and their downfall અને એનું જે પડતી બતાવે becomes the cause of pity and fear in the hearts of spectator. એ જે જોનાર હોય, જે જોતા હોય એના હૃદયની અંદર કેવું તો કે દુઃખ અને છે અને ડરનો ભાવ છે એ ઉત્પન્ન કરે. Aristotle believed that the tragedy of an ordinary man cannot arouse pity and fear. કે એરિસ્ટોટલ કહે છે કે ટ્રેજેડી ઓફ ઓર્ડિનરી મેન, કે કોઈ સામાન્ય માણસની જો ટ્રેજેડી હોય એનું છે એ દુઃખદ વાર્તા લખવામાં આવે તો કે કેનોટ અરાઉઝ પીટી એન્ડ ફિયર, તો એ તમને છે દયા ભાવ અને ડર છે એ પેદા ન કરે તમારા મનની અંદર. ઓનલી અ ટ્રેજેડી ઓફ અ નોબલ મેન વિલ અરાઉઝ ઇમોશન એન્ડ પીટી એન્ડ ધ ફિયર ઇન ધ રીડર્સ. કે જો નોબલ મેન લીધો હોય, કોઈ સારો માણસ લીધો હોય, યોગ્ય માણસ લીધો હોય, તો જ છે એના ઇમોશન અને પીટી છે રીડરના હૃદય સુધી પહોંચી શકે. નહીંતર ઓર્ડિનરી મેન લીધો હોય તો એ વસ્તુ પોસિબલ ન બને. એટલે જ માટે એમને કીધું છે કે અહીંયા નોબલ મેન છે એમને પોતાના ટ્રેજેડીની અંદર છે ઉપયોગ કરેલો હોવો જોઈએ, તો જ છે સામેવાળા રીડરને વધારે પડતું ઇમ્પેક્ટ, વધારે પડતી અસર છોડી જાય. હવે નેક્સ્ટ આ ક્વેશ્ચન છે આગળ આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં.